જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 7માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 37થી 40 સુધી ભણી ગયા હતા. હવે આજે લેક્ચર નંબર 8માં પ્રશ્ન નંબર 41થી આગળ શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 41 એનું વિધાન છે. જોજો હવે બધા ગોખવાના પ્રશ્નો આવે છે, તેમ છતાં થોડી બુદ્ધિ ચલાવી અને સમજીશું તો ગોખવા નહીં પડે. પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જણાવો. બરોબર, બનાવટ, ગુણધર્મો. હવે જોજો, મેં પહેલાં જ કહેલું છે કે બનાવટ, ગુણધર્મોનો ઉપયોગો તો એ ત્યારે જ આવડે કે જો આપણે એને પ્રેક્ટિકલી કરતા હોઈએ. પણ અહીંયા આપણે પ્રેક્ટિકલી તો કરવાનું નથી. એનો મતલબ કે આપણે એને થોડું સમજવાનું, મોટા ભાગનું ગોખવાનું. તો જોઈએ, સૌથી પહેલાં બનાવટની વાત કરીએ તો ધ્યાન એ રાખજો, બનાવટમાં તમારે શબ્દો ગોખવાના નથી. પહેલી બનાવટ, તો બનાવટ 3 સ્ટેપમાં છે. ક્રોમાઇટ ખનિજ, ક્રોમાઇટ ખનિજ એટલે FeCl2O4, FeCl2O4. બરોબર. ક્રોમાઇટ ખનિજને હવાની હાજરીમાં, જોજો, વધુ પડતી હવાની હાજરીમાં સોડિયમ કાર્બોનેટ સાથે ગરમ કરતા, તો નટુ કોથળી સાથે ગરમ કરતા વધુ પડતી હવાની હાજરીમાં, બરોબર, વધુ પડતી હવાની હાજરીમાં ક્રોમાઇટ ખનિજને વધુ પડતી હવાની હાજરીમાં નટુ કોથળી સાથે ગરમ કરતા સોડિયમ ક્રોમેટ, તો Na2CrO4 પછી Fe2O3 અને CO2 બને છે. CO2 વાયુ છે એટલે વાતાવરણમાં ઉડી ગયો. નટુ કોથળી પાણીમાં દ્રાવ્ય છે. હવે એ પહેલાં આ સમીકરણને સંતુલિત કરવાનું છે. તો સંતુલિત કરવા માટે હું તમને ગોખવાનું કહીશ. એક આંકડો ગમે તે યાદ રાખો, ગમે તે એક આંકડો યાદ રાખો. તો પહેલું ચોગડો અહીંયા યાદ રાખીએ, બરોબર. બોલો, અહીંયા 4 યાદ રાખીશું. પહેલો Feનો 4 યાદ રાખીએ તો આ બાજુ Fe2 કરવા પડે. Fe2 કરીશું એટલે શું થશે? બોલો, ઓક્સિજન. હવે તો કાર્બન એક જ છે, તો કાર્બન અહીંયા એક, પછી Na2 છે, Na2, Cr અહીંયા 4 દુ 8 થયા. જુઓ, Cr 4 દુ 8 થયા, તો અહીંયા 8 Na2CrO લખવા પડે. એ 8 લખ્યા. હવે તો બેલેન્સિંગ કોનું રહ્યું? કાર્બનનું રહ્યું. જુઓ, સોડિયમ કેટલા? હવે સોડિયમનું થશે ને, તો 8 દુ 16, તો અહીંયા 8 લખવા પડશે. અહીંયા પણ 8 લખ્યા. જો ફરીથી સમજો, હું તમને એવું કહીશ કે આખું યાદ રાખશો નહીં, બરોબર. થોડું આમ બુદ્ધિ ચલાવો ને તો યાદ રહી જાય એવું છે. ખાલી પહેલાં આગળ ચોગડો યાદ રાખો. તો Fe4, તો અહીંયા 2 મૂક્યા. ચલો, એ 2 મૂક્યા. હવે Fe4 હતા તો Cr કેટલા થયા? તો કે 8 થયા. તો અહીંયા Cr 8 કરવા માટે અહીંયા આઠડો મૂક્યો. એ 8 મૂક્યા તો એને કેટલા થઈ ગયા? 16. તો અહીંયા પાછા 8 મૂક્યા. હવે તો 8 અહીંયા મૂક્યા એટલે કાર્બન કેટલા થઈ ગયા? 8. તો અહીંયા જોજો, બીજે ક્યાંય કાર્બન નથી એટલે 8 CO2 કર્યા. હવે ઓક્સિજન બેલેન્સ કરો તો ઓક્સિજન 7 ચોખ્ખું 16, 16 ને 8 તરી 24 એટલે 40. આ બાજુ 8 ચોક 32, 32 ને 6 38 અને 8 દુ 16, તો 16 દુ 32, 16 તરી 48 ને 6 52 થયા. અરે સોરી, 16 દુ 32, 16 તરી 48 ને 6 54 થયા. તો આ બાજુ કેટલા થયા હતા? તો ચોખ્ખું 16 વત્તા 24 40 થયા હતા. બોલો, કેટલા ખૂટ્યા? 14 ખૂટ્યા. તો અહીંયા 7O2 મૂકી દો એટલે થઈ ગયા. તો આવો પ્રયત્ન કરજો, બરોબર. હું ઈચ્છું છું ત્યાં સુધી આવો પ્રયત્ન કરજો. બાકી તમારી 10માની પદ્ધતિ છે જ 487, 828, એ તો મને ખબર છે, બરોબર. તો પહેલા સ્ટેપમાં શું કર્યું? ક્રોમાઇટ ખનિજને વધુ પડતી હવાની હાજરીમાં નટુ કોથળી સાથે ગરમ કરતા સોડિયમ ક્રોમેટ, Fe2O3 અને CO2 બને છે, જે પૈકી CO2 હવામાં ઉડી જાય છે. Fe2O3 અદ્રાવ્ય છે અને આ જલ દ્રાવ્ય છે. તો જો જે પ્રક્રિયા મિશ્રણ મળ્યું એને ગાળી લઈશું તો શું મળશે આપણને?
તો ગાળી લેતા સોડિયમ પીળા રંગનું સોડિયમ ક્રોમેટનું દ્રાવણ મળે છે. શું મળે છે? પીળા રંગનું. બરાબર. તો પીળા રંગનું અહીંયા આટલું લખી દઈએ, પીળા રંગનું દ્રાવણ. ચલો, પહેલું સ્ટેપ પૂરું થયું. તો ગાળી લીધા પછી આપણને મળ્યું Na2CrO4. આ Na2CrO4 ને સલ્ફ્યુરિક એસિડ વડે એસિડિક બનાવીએ તો H+. બરાબર. જોજો, આ એક એનો ગુણધર્મ થઈ જાય છે, ક્રોમેટ આયનનો ગુણધર્મ. એસિડિક માધ્યમમાં એને એસિડિક બનાવીએ ત્યારે ક્રોમેટનું ડાયક્રોમેટમાં રૂપાંતરણ થાય. તો Na2Cr2O7 વત્તા શેમાં રૂપાંતરણ થાય છે? Na2Cr2O7 વત્તા Na+ અને પાણી બને છે. બરાબર. જોજો અહીંયા તો કેમ આવું થવું પડ્યું? તો અહીંયા 2 Cr છે, અહીંયા 1 Cr એટલે અહીંયા 2 લખવા પડશે. 2 લખ્યા એટલે અહીંયા 2 Na+ છૂટા પડે. હવે જો ઓક્સિજન 4 દુ 8 થયા તો 7 ને 1 8, તો અહીંયા હાઇડ્રોજન તરીકે 2H+ લેવા પડશે. તો આ થયું બીજું સ્ટેપ. બોલો ફરીથી. તો ક્રોમાઇટ ખનિજને વધુ પડતી હવાની હાજરીમાં નટુ કોથળીની સાથે ગરમ કરતાં આપણને સોડિયમ ક્રોમેટ, આયન ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે, જે પૈકી કાર્બન ડાયોક્સાઇડ હવામાં ઉડી જાય છે. Fe2O3 અદ્રાવ્ય છે અને Na2CrO4 એ દ્રાવ્ય છે. આથી આપણે નિપજને ગાળી લેતા આપણને પીળા રંગનું Na2CrO4 એટલે કે સોડિયમ ક્રોમેટનું દ્રાવણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજા તબક્કામાં આ સોડિયમ ક્રોમેટને સલ્ફ્યુરિક એસિડ, અહીંયા H2SO4 જ લેવાય છે, ભાઈ એ યાદ રાખજો. H2SO4 વડે એસિડિક બનાવતા સોડિયમ ક્રોમેટનું સોડિયમ ડાયક્રોમેટમાં અને Na+ અને પાણી બને. હવે આ રીતે મળતું Na2Cr2O7 એના કરતાં K2Cr2O7ની પાણીમાં દ્રાવ્યતા વધારે છે. એના કરતાં K2Cr2O7ની બોલો સોડિયમ ક્રોમેટની જળ દ્રાવ્યતા કોની વધારે છે? આની વધારે છે. કોના કરતાં? પોટેશિયમ ક્રોમેટ કરતાં. સોડિયમ ક્રોમેટની જળ દ્રાવ્યતા પોટેશિયમ ક્રોમેટ કરતાં વધારે છે. એટલે આની અંદર આપણે KCl ઉમેરીશું તો દ્રાવ્યતા તફાવતના કારણે આ KCl છે એ આની સાથે સંયોજિત થઈ K2Cr2O7 બનાવશે અને NaCl બનાવશે. K2Cr2 તો અહીંયા 2 જ લખવાના થાય. બોલો કમ્પ્લીટ. અને અહીંયા 2 લખવાના થાય. તો ત્રીજા સ્ટેપમાં હવે NaCl પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે આની દ્રાવ્યતા ઓછી છે. દ્રાવ્યતા ઓછી છે. તો બોલો આપણે નીચા તાપમાને આનું ગાળણ કરીશું તો આપણને Na2CrO4ના નારંગી રંગના સ્ફટિકો પ્રાપ્ત થાય છે. કમ્પ્લીટ. ઠંડુ પાડી અને ગાળણ કરીએ તો ઠંડુ પાડીએ તો આની દ્રાવ્યતા ઓછી છે એટલે આના અવક્ષેપ મળી જાય. આ રહ્યું અંદર દ્રાવણમાં જ રહે. તો આ એની બનાવટ થઈ. તો તમારે આ 3 સમીકરણો ગોખી અને પછી આના જ વસ્તુ શબ્દોમાં લખવાની છે. બોલો કમ્પ્લીટ. તો બનાવટ આવડી ગઈ. હવે વાત કરીશું ગુણધર્મોની. તો જોજો બીજો મુદ્દો આવ્યો ગુણધર્મો. હવે ગુણધર્મ આપણે કોઈપણ વ્યક્તિના ગુણધર્મ, કોઈપણ વસ્તુના ગુણધર્મ એના સાથે લાંબો સમય રહીએ ત્યારે જ ખબર પડે. બરાબર. અત્યારના સમયમાં જોજો હું એક આપણા વડીલોની જે પદ્ધતિ હતી એની અને આજની પદ્ધતિમાં થયેલો ડિફરન્ટ, આ ગુણધર્મોના અભ્યાસમાં થયેલા ડિફરન્ટની વાત કરું તો તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીના એન્ગેજમેન્ટ એમના વડીલોએ કર્યા હતા. બરાબર. અને એ વડીલોએ કર્યા હતા તો એ વડીલો છે ને લાંબા સમયગાળા સુધી એ છોકરા કે છોકરીના ગુણધર્મોના અવલોકન કરતા. મહેમાન ગતિએ ગયા હોય તો એ નોંધે કે ભાઈ ફલાણાનો છોકરો કે ફલાણાની છોકરી કેવી છે લક્ષણોમાં. એ 2-5 વર્ષ સુધી નોંધે ને પછી એન્ગેજમેન્ટ કરતા. અત્યારે તો આપણે કેવી સિસ્ટમ થઈ, સવારે જોવા ગયા, બપોરે ગમી ગયું, સાંજે તો સગાઈ થઈ જાય અને પછી વરસ પછી લગ્ન થાય ને બીજા વરસ પછી છૂટાછેડા થાય. કારણ કે આપણે ગુણધર્મો પ્રોપરલી સમજ્યા નહોતા. તો ગુણધર્મોને સમજવા હોય તો એના માટે લાંબા ગાળાનો એનો અભ્યાસ કરવો પડે. પણ આપણે અહીંયા લાંબા ગાળાનો અભ્યાસ કરવાનો આપણી પાસે સમય છે નહીં. એટલે શું કરવું પડશે? એને SVGM સમજ્યા વિચાર્યા વગર ગોખી મારો. ઓકે. તો જો ગુણધર્મોમાં સૌથી પહેલાં લખીએ તો છેલ્લા મુદ્દામાંથી જ આવે પોટેશિયમ ડાયક્રોમેટ. એટલે હું એ K2Cr2O7 જળ દ્રાવ્ય બોલો નારંગી રંગના સ્ફટિકમય ઘન પદાર્થ છે.
બોલો પહેલો ગુણધર્મ મળી ગયો છેલ્લા મુદ્દામાંથી. તો પોટેશિયમ ડાયક્રોમેટ નારંગી રંગનો સ્ફટિકમય જલદ્રાવ્ય ઘન પદાર્થ છે. ચલો બીજો ગુણધર્મ, તો K2Cr2O7 એસિડિક માધ્યમમાં જોજો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કેમ બોલો, આવો પ્રશ્ન પૂછાય તો એનું કારણ છે ક્રોમિયમનું ઓક્સિડેશન અવસ્થા અહીંયા +6 છે અને ક્રોમિયમની +6 ઓક્સિડેશન અવસ્થા એટલે હવે એનું વધુ ઓક્સિડેશન શક્ય નથી, કારણ કે ક્રોમિયમ 24 ઇલેક્ટ્રોન રચના Ar3d5 4s1 આ 6 ઇલેક્ટ્રોન જતા રહ્યા છે. હવે તો નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના ધારણ કરી છે, એટલે કે Cr+6 જે છે એનું વધુ ઓક્સિડેશન શક્ય નથી, હવે એનું રિડક્શન જ શક્ય છે. હવે એનું શું શક્ય છે? રિડક્શન. ઓક્સિડેશન શક્ય નથી, તેનું પોતાનું જો રિડક્શન થતું હોય તો એ બીજાનું શું કરે? ઓક્સિડેશન. માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ચલો ત્રીજો ગુણધર્મ જે મેં તમને ઓલરેડી બનાવટમાં કહ્યો હતો, બીજું ત્રીજું સ્ટેપ એ એનો ગુણધર્મ છે. તો એસિડિક માધ્યમ અથવા જલીય દ્રાવણમાં ની પીએચ અનુસાર Cr2O7- આયનનું CrO4-2 આયનમાં આંતર પરિવર્તન થાય છે. જોજો ડાયક્રોમેટ અને ક્રોમેટ એ જલીય દ્રાવણની પીએચ અનુસાર એકબીજામાં આંતર પરિવર્તનશીલ હોય. જેમ કે હું Cr2O7 ને બેઝિક માધ્યમમાં ઓગાળું તો એનું રૂપાંતરણ થાય CrO4-2માં અને બાય પ્રોડક્ટ તરીકે આપણને પાણી મળે. શું મળે? પાણી મળે. બોલો, તો આને બેલેન્સ કરીએ તો 2 Cr માટે મેં અહીંયા બગડો મૂકી દીધો. હવે ઓક્સિજન 7 ને 8 તો 4 દુ 8 ને 1 9 થયા. બોલો, તો અહીંયા 2 મૂકી દઉં એટલે સોરી મારી ભૂલ થઈ, અહીંયા નહીં, અહીંયા જ મૂકવાનું. તો 7 ને 2 9 થઈ ગયા, તો 4 દુ 8 ને 1 9 થઈ ગયો. H2 થઈ ગયા વીજભાર. હવે વીજભાર જોજો અહીંયા -2 ને -2 -4 થઈ ગયું. એનાથી ઉલટું CrO4-2 ને એસિડિક માધ્યમમાં ઓગાળો તો એ Cr2O7-2 અને H2O માં રૂપાંતરિત થાય. તો બોલો અહીંયા પાછો 2 Cr લેવા પડે. 2 Cr લઈએ, અહીંયા 2H+ લઈએ તો જો 4 દુ 8 તો 7 ને 8 2H ને 2 Cr. વીજભાર બેલેન્સ ઓલરેડી થઈ ગયો. 4 -4 ને +2 એટલે -2 રહ્યો. તો આ એ 3 એના ગુણધર્મો છે. ફરીથી તો એ જલદ્રાવ્ય નારંગી રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે, તે એસિડિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને ત્રીજું, તે દ્રાવણની પીએચ અનુસાર ક્રોમેટ અને ડાયક્રોમેટમાં આંતર પરિવર્તનશીલ હોય છે. ચલો એના પછી બંધારણ જોઈએ. જોજો, તો એના પછી બંધારણની વાત કરીએ. અહીંયા ગુણધર્મો, પછી ત્રીજી વાત કરીએ બંધારણ. તો જોજો K2Cr2O7 એમાંથી આપણે બંધારણ દોરીશું ફક્ત કોનું? તો Cr2O7- આયનનું -2 આયનનું. તો એના લુઈસ બંધારણ દોરીએ. બોલો, હું આને કાઢી નાખું તો 2K+ અને Cr2O7-2 થયા. તો 2 Cr કેન્દ્રીય પરમાણુ તરીકે 2 Cr. Crની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 6. તો 2 ઉપર 2 નીચે, એક ડાબી બાજુ એક જમણી બાજુ, એવી રીતે આમ અહીંયા પણ એને ગોઠવ્યા. હવે એની ફરતે કેટલા O ગોઠવવાના છે? તો 7. તો 1 2 3 4 5 6 અને 7મો વચ્ચે ગોઠવી દેવાય. હવે આમાંથી જોજો, આને એક આ રીતે 2 ઉપર નીચે ગોઠવ્યા, આને એક આ રીતે, પછી આને શું કર્યું? તો એને પણ આ રીતે ગોઠવ્યા. જોજો, યાદ કરો 11મું ધોરણ. કેમ? જો આ રીતે ના ગોઠવે તો વચ્ચેના ક્રોમિયમને ઝાડા થઈ જાય. યાદ આવે છે ને? અષ્ટકરત્ના કરતાં વધુ ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે ત્યાં કયો બંધ બને છે? સવર્ગ સહસંયોજક બંધ. બોલો, આને પણ આ રીતે ગોઠવ્યા તો એક અહીંયા સિંગલ. બોલો, અહીંયા કયો બંધ બન્યો? સવર્ગ સહસંયોજક બંધ.
કયો બંધ બન્યો? સવર્ગ સહસંયોજક. અને હજુ આ -2 છે તો એ -2નો વીજભાર અહીંયા આવ્યો તો એક માઇનસ અહીંયા, એક માઇનસ અહીંયા, તો આ લૂઈસ બંધારણ થયું. પણ આપણે જો એનું વાસ્તવિક બંધારણ દોરવું હોય તો મને એમ કહો કે અહીંયા કયું સંકરણ ઉદ્ભવે? તો બોલો sp3 ઉદ્ભવે, અહીંયા પણ sp3 ઉદ્ભવે, અહીંયા પણ sp3 ઉદ્ભવે. તો આ બધા બંધકોણ કેટલાના હોવા જોઈએ? તો 109°28'. કેટલા? 109°28'. આ પણ 109°28'. પણ આની સાથે જોડાયેલા બે સમૂહ ખૂબ જ મોટા હોવાના કારણે એ 109°28'નું શું થાય છે? ખુલે છે અને એ 126નો થાય છે. કેટલા અંશનો? 126°નો થાય છે. તો આપણે એનું વાસ્તવિક બંધારણ દોરવું હોય તો હું હવે બહુ નાની આકૃતિ દોરીશ. બોલો અહીંયા O, પછી CR CR, આ 126 અને આની સાથે 3 O બતાવી દેવાના, બરોબર, સમચતુષ્ફલકીય રીતે 3 O બતાવી દેવાના સમચતુષ્ફલકીય રીતે. ઓકે, અહીંયા તમે આમ દર્શાવજો ભાઈ ચોપડી પ્રમાણે. મારી સમચતુષ્ફલકીય રીતે એટલે આમ તો દર્શાવાય ગમે તે દિશામાંથી, જો આમ દર્શાવવાનું, એ આ સમચતુષ્ફલક થયું. એવી રીતે આ પણ સમચતુષ્ફલક થયું અને એમાં કોઈ આ એક ઓની સાથે માઇનસ બતાવી દેવાનું. પતી ગયું, કમ્પ્લેટ. તો આ થયું તમારું એનું બંધારણ. તો બંધારણમાં શું લખીશું? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્રોમેટાયન, જો અહીંયા ક્રોમેટાયનનું દર્શાવ, તો આટલું લખશો તો એ ક્રોમેટાયન થઈ જશે. એમાં પછી અહીંયા માઇનસ લખવો પડે. તો એક ક્રોમેટાયન થઈ ગયું. બે ક્રોમેટાયનને જોડીએ, બરાબર, તો એકબીજા સાથે શીર્ષથી જોડાયા. આ માથું ના માથું જોડાયું કોમન ઓક્સિજન સ્વરૂપે. તો આપણને તેમાં CR બંધકોણ કેટલાનો મળે છે? 126નો. ચલો એના પછી ઉપયોગો લઈએ. તો ઉપયોગોમાં ધ્યાન રાખજો. તો પોટેશિયમ ડાયક્રોમેટ હું અહીંયા શોર્ટમાં લખીશ ચર્મ ઉદ્યોગમાં, પછી એઝો રંગકની બનાવટમાં, પાણીના COD માપનમાં, COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ 11મા ધોરણના છેલ્લા પાઠમાં ભણ્યા હતા. પછી K2Cr2O7 અને H2SO4નું મિશ્રણ એ H2CrO4 ક્રોમિક એસિડ બનાવે છે. શું બનાવે છે? ક્રોમિક એસિડ બનાવે છે. અને આ ક્રોમિક એસિડ એ કાચના સાધનોને સાફ કરવા માટે તથા આલ્કોહોલના ઓક્સિડેશન માટે ઉપયોગી છે. બરોબર. K2Cr2O7 અને H2SO4નું મિશ્ર કરીએ તો એમાં ક્રોમિક એસિડ બને. ક્રોમિક એસિડનું અણુસૂત્ર થશે H2CrO4. અંદર છાપવાની ભૂલ છે ભાઈ, H2Cr2O4 લખ્યું છે, એને CrO4 કરી નાખજો. અને એક ક્ષારણ નિરોધક પણ છે. કેવું છે? ક્ષારણ નિરોધક પણ છે. ચલો એના પછીનો ઉપયોગ છે પોટેશિયમ ડાયક્રોમેટ આયોડાઇડનું આયોડિનમાં. જો હવે આ ઉપયોગ એટલે યાદ નથી રાખવાનું કે આના પછીનો પ્રશ્ન આપણે ભણવાનો જ છે. આયોડાઇડનું આયોડિનમાં, સલ્ફાઇડનું સલ્ફરમાં, Sn+2નું Sn+4માં, Fe+2નું Fe+3માં ઓક્સિડેશન કરવા માટે. તો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. ગમે તે 2-3 ઉદાહરણ આપી દેવાના. આયોડાઇડનું આયોડિનમાં, Sn+2નું Sn+4માં, Fe+2નું Fe+3માં વગેરે. બરાબર. તો આ થયો તમારો 5 માર્ક્સનો પ્રશ્ન, બનાવટ, ગુણધર્મો, બંધારણ અને ઉપયોગો. તો હવે પ્રશ્ન નંબર 42 જોઈશું. તો પ્રશ્ન નંબર 42નું બંધારણ આ રીતનું છે. તો 42 બોલો 42 નંબરના પ્રશ્નનું છે.
પોટેશિયમ ડાયક્રોમેટની ઓક્સિડેશન કરતા તરીકેની વર્તણૂક ઉદાહરણ આપી સમજાવો. તો K2Cr2O7ની ઓક્સિડેશન કરતા તરીકેની વર્તણૂક ઉદાહરણ આપી સમજાવો. તો હાલ જે છેલ્લો મુદ્દો લખ્યો ને મેં એટલે જ કહ્યું કે આગળ એ લખવાનો આવે જ છે, તો આપણે એને ત્યાં જ સમજીશું. તો છેલ્લો મુદ્દો જે ઉપયોગ હતો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ આયોડિનનું આયોડાઇડમાં, આયોડિન એનું આયોડાઇડમાં એટલે કે I-. પછી આપણે પહેલું શબ્દો ઉપરથી પ્રક્રિયા વિચારીએ. પછી બોલો સલ્ફાઇડનું સલ્ફેટમાં, સલ્ફાઇડનું સલ્ફરમાં, તો S-2નું Sમાં. પછી Sn+4નું +2નું Sn+3માં, Sn+2નું Sn+4માં અને Fe+2નું Fe+3માં. તો હવે આ પ્રક્રિયાઓ લખવાની છે. બોલો, તો કશું જ કરવાનું નથી. અહીંથી 2i કર્યા, ખબર પડી પહેલામાં, એને બેલેન્સ કરવા. બોલો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન એને મેળવ્યા છે? 2. તો અહીંયા +2 ઇલેક્ટ્રોન માઇનસ લખી દો તો જવાબ થઈ જાય. ભાઈ ચોપડીમાં આપ્યું એવું લખવું જરૂરી નથી. ચોપડીમાં શું કર્યું છે ખબર છે? આને 3 વડે ગુણી છે. 3i2 + 6 ઇલેક્ટ્રોન માઇનસ gives 6i-. તો આને 3 કોમન કાઢી નાખ્યા આપણે 3 કોમન કાઢી નાખ્યા, બરાબર. પણ હવે જોજો આ કેમ આવી રીતે લખ્યું છે, એનું કારણ શું? તો એનું કારણ હવે પછી ભણીએ છીએ. એનું કારણ આપણે પછી ભણીએ છીએ, કારણ કે એમાંથી એ પ્રશ્ન મળે છે. એ હું તમને ચલાવું છું. ચલો, એના પછી બીજી પ્રક્રિયામાં તો S-2નું Sમાં કરવું હોય તો અહીંયા શું કરવું પડે? +2 ઇલેક્ટ્રોન માઇનસ. એક મિનિટ હો, આ તો રિડક્શન ઓક્સિડેશન કરતા તરીકે થયું ને. મેં અહીંયા પહેલામાં ભૂલ કરી હો ભાઈ, પહેલામાં ઊંધી પ્રક્રિયા લખી કાઢી. ઓક્સિડેશન કરતા તરીકે લેવાનું હતું ને આપણે રિડક્શન. તો I-, 2i- gives I2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ, એવું થાય. મારી ભૂલ થઈ, ઉપર ઊંધું, બરાબર. I2 + 2. એવી રીતે બોલો અહીંયા શું થશે? S-2 તો S+2 ઇલેક્ટ્રોન માઇનસ, Sn તો અહીંયા +2 ઇલેક્ટ્રોન માઇનસ, પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. આ રીતે લખો તો જવાબ સાચો પડે, ખોટો નથી. એમાં 6 વડે કે 3 વડે ગુણવાની કોઈ જરૂર નથી. હવે જોજો એને 6 વડે ગુણ્યા છે તો આપણે આ બધાને 6 કરવા છે. બોલો, આને 3 વડે ગુણીએ તો આ 6, તો આ 3. આને 3 વડે ગુણીએ તો અહીંયા 3, 3 વડે ગુણીએ 3, 3 વડે ગુણીએ 3. આ બધા છગડા કરી દેવાના. કેમ ભાઈ 6 વડે ગુણ્યા હશે કોઈ કહેશે? તો મેં હાલ કહ્યું એમ, એ આપણે આગળનો પ્રશ્ન છે. હું તમને વારંવાર એટલે યાદ કરાવું છું કે આ 6 વડે કેમ અહીંયા 6 ઇલેક્ટ્રોન જ લીધા છે, તો એ આગળ ભણવાનો એક પ્રશ્ન છે. બોલો કમ્પ્લીટ. હવે ઉપરોક્ત ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં નીચે દર્શાવેલી પોટેશિયમ ડાયક્રોમેટની રિડક્શન પ્રક્રિયા ઉમેરતા. જો હવે આ જે ઓક્સિડેશન પ્રક્રિયાઓ થઈ તો આપણને ખબર છે 11મું ધોરણ 8મું પાઠ રેડોક્સ. ઓક્સિડેશન કે રિડક્શન એકલી થતી નથી. ઓક્સિડેશન થતી હોય તો રિડક્શન થાય, રિડક્શન થતી હોય તો ઓક્સિડેશન થાય. તો અહીંયા આપણે ફક્ત ઓક્સિડેશન પ્રક્રિયાઓ જ દર્શાવી. તો એમાં બોલો રિડક્શન પ્રક્રિયા શું થશે? રિડક્શન પ્રક્રિયા શું થશે? તો Cr2O7 -2 પ્લસ બોલો 14H પ્લસ 6 ઇલેક્ટ્રોન માઇનસ. હવે ખબર પડી આપણે આ બધે 6 કેમ લીધા? 6 ઇલેક્ટ્રોન માઇનસ gives 2Cr+3 + 7H2O. તો આ પ્રક્રિયા, આ બધી ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે, આ રિડક્શન પ્રક્રિયાઓ છે. અહીં આનો આની સાથે, આનો આની સાથે, આનો આની સાથે, આનો આની સાથે તમે સરવાળો કરો એટલે તમને આખી રેડોક્સ પ્રક્રિયા મળી જાય. બોલો કમ્પ્લીટ, ક્લિયર. દાખલા તરીકે હું આ બેનો સરવાળો કરું તો અહીંયા મારે +3 Fe+2 લખવાનું, પાછળ +3 Fe+3 લખી દેવાનું. 6 હો, પણ કેટલા? 6. અહીંયા મેં 3 વડે ગુણ્યા હતા ને. એક મિનિટ, ઇધર લો ચાહે. હા, બરાબર. અહીંયા 6 વડે ગુણવા પડશે કારણ કે 2 જ ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા. તો 6, 6 અને 6. Fe+2માંથી Fe+3 થાય એટલે એક જ ઇલેક્ટ્રોન. તો 6 કરવા હોય તો 6 વડે ગુણવું પડે. તો બોલો 42મો પ્રશ્ન પતી ગયો. પોટેશિયમ ડાયક્રોમેટની ઓક્સિડેશન કરતા તરીકેની વર્તણૂક ઉદાહરણ આપીને સમજાવો. તો એમાં આયોડાઇડ, સલ્ફાઇડ,
SN+2 અને 2 ઋણ આયન ને 2 ઋણ ધન આયન, તો 2 ઋણ આયનમાં આયોડાઇડ અને સલ્ફાઇડ લેવાનું, 2 ધન આયનમાં Fe+3 અને SN+2 લેવાનું. ઓકે, Fe+2 ને SN+, બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન નંબર, અને પછી છેલ્લે આ નીચેની પ્રક્રિયા તો દર્શાવવાની જ, રિડક્શન, કારણ કે એકલી ઓક્સિડેશન થતી નથી. ચલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 43. પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ, બંધારણ, ગુણધર્મો અને ઉપયોગો જણાવો. બોલો, આવો પ્રશ્ન છે. બનાવટ, બંધારણ, ગુણધર્મો અને ઉપયોગો જણાવો. બોલો શું લખીશું આમાં? તો પહેલાંની જેમ આમાંય કશું કરવાનું નહીં, સીધા જ સમીકરણો જ યાદ રાખવાનું. તો સૌથી પહેલાં બનાવટ. તો પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ નીચે પ્રમાણે 3 તબક્કામાં, પહેલામાં પણ 3 તબક્કા હતા, આમાં પણ 3 તબક્કા હતા છે. તો જો પાયરોલ્યુસાઇટ એટલે મનિયો2નું KNO3 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડના મિશ્રણનું પિઘલન કરવામાં આવે. જોજો, તો અહીંયા હું લખીશ KNO3. બોલો આનું સામાન્ય નામ શું હતું, યાદ છે? 11મા ધોરણમાં શીખવાડ્યું હતું, KNO3. નાનો 3 અને KNO3 યાદ કરો. નાનો 2 અને KNO2 એ પ્રમાણે તો પોટેશિયમ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ, 1 ને 3 4 છે તો નાઇટ્રેટ. તો KNO3 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં પાયરોલ્યુસાઇટ એટલે કે MnO2 અને આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ, એટલે હું અહીંયા KOH લઈ લઉં, આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ તરીકે KOH અથવા NaOH લેવામાં આવે, તો એનું ઓક્સિડેશન કરતાં, જોજો, પાયરોલ્યુસાઇટનું KNO3 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં અથવા તો KNO3 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં પાયરોલ્યુસાઇટ અને આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH અથવા NaOH સાથે ગરમ કરતા, પિઘલન કરતા ઘેરા લીલા રંગનું પોટેશિયમ મેંગેનેટ, તો અહીંયા આપણને K2MnO4 પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? K2MnO4 અને પાણી પ્રાપ્ત થાય છે. ચલો હવે આને સૌથી પહેલું બેલેન્સ કરીએ. બોલો, બેલેન્સ કરવામાં Mn1 K, તો K 2 મૂકી દઉં. ચલો પછી H તો 2 થઈ ગયા. હવે O તો 2 ને 2 4 ને 2 6, તો 4 ને 2 6 કરવા હોય તો એની જગ્યાએ અહીંયા અડધો મૂકવો પડે, કારણ કે ત્યાં 6 કરવા જઈએ તો પછી બધું બદલાઈ જાય. તો આખા સમીકરણને હવે 2 વડે ગુણીએ તો શું થશે? બોલો, 2MnO2 પ્લસ 4KOH પ્લસ O2 gives 2K2MnO4 પ્લસ 2H2O. તો આ તમારી પહેલું સ્ટેપ થયું. આ બન્યું પોટેશિયમ મેંગેનેટ, મેંગેનીઝની એકમાત્ર +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું સંયોજન. જોજો આમાં +6 થશે, એની 4 દુ 8 માંથી 2 ગયા એટલે 6. એકમાત્ર +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન. ચલો હવે તો જેનું તટસ્થ અથવા એસિડિક માધ્યમમાં વિષમીકરણ થવાથી પોટેશિયમ પરમેંગેનેટ પ્રાપ્ત થાય છે. જોજો, એનું એસિડિક માધ્યમમાં, તો આ K2MnO4 છે, એની જગ્યાએ હું K2 કાઢી નાખું તો અહીંયા -2 લખવા પડે. એની એસિડિક માધ્યમમાં વિષમીકરણ એટલે ઓક્સિડેશન પણ થાય, રિડક્શન પણ થાય. બોલો, આમાં ઓક્સિડેશન આ +7 છે, અરે 6 છે, એટલે હવે ઓક્સિડેશન માટે તો શું બને? MnO4 -1 જ બને, તો આ 7 થયો.
અને રિડક્શન પણ થાય. રિડક્શન એટલે એમએનની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો અહીંયા +4 બનશે. એસિડિક માધ્યમ હોય તો +4 બને, આ યાદ રાખજો. તો MnO2 અને H2O જેનું એસિડિક માધ્યમમાં વિષમીકરણ કરતા બોલો શું થઈ જાય? કમ્પ્લેટ. તો આ પહેલી રીત થઈ તમારી. 3 રીતે બનાવવામાં આવે છે, 3 તબક્કામાં નહીં ભાઈ, મારા બોલવામાં ભૂલ થઈ. તો આ રીત નંબર 1. બોલો રીત નંબર 1માં શું લખીશું? તો KNO3 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં પાયરોલિસાઇટ એટલે કે MnO2 ને આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH સાથે પીગલન કરતા ઘેરા લીલા રંગનો પોટેશિયમ મેંગેનેટ મળે છે. આ પોટેશિયમ મેંગેનેટના દ્રાવણને જલીય બનાવતા એટલે એસિડિક બનાવતા તેનું વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા થઈ મેંગેનેટ અને MnO2. આ મેંગેનેટ એટલે અહીંયા આપણે K હતો જ તો એ KMnO4 બનાવશે. કમ્પ્લેટ. તો આ પહેલી રીત થઈ. ચલો હવે બીજી જોઈએ વ્યાપારિક રીતે. તો વ્યાપક રીતે હવા અથવા KNO3 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં MnO2 અને આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ મિશ્રણનું પીગલન દ્વારા પ્રાપ્ત થતા, એટલે પહેલી રીત તો આ જ, પહેલું સ્ટેપ તો આ જ, પ્રાપ્ત થતા પોટેશિયમ મેંગેનેટનું આલ્કલાઇન દ્રાવણમાં વિદ્યુત વિભાજીય ઓક્સિડેશન, એમાં બીજું સ્ટેપ બદલાઈ જાય. ઔદ્યોગિક ધોરણે આપણે એસિડ નથી વાપરતા, આલ્કલાઇન. તો આલ્કલાઇન દ્રાવણમાં શું કરીએ છીએ? વિદ્યુતીય વિભાજન ઓક્સિડેશન કરી પોટેશિયમ પરમેંગેનેટ બનાવવામાં આવે છે. તો પહેલું સ્ટેપ તો આના લખી દીધું. બોલો એમાં આપણને MnO4-2 મળ્યું. હવે બીજા સ્ટેપમાં આ MnO4-2 છે એનું KOHની હાજરીમાં અથવા તો આલ્કલાઇન દ્રાવણમાં વિદ્યુત વિભાજન, આપણે એવું જ લખીશું, ઓક્સિડેશન. તો ત્યાં સીધું જ શું બની જાય છે? MnO4-. એટલે જુઓ આગળના સ્ટેપમાં વિષમીકરણ થયું હતું, અહીંયા ખાલી ઓક્સિડેશન જ થયું. તો આ બીજી રીત થઈ. ત્રીજી રીત, પ્રયોગશાળામાં જો આપણે પોટેશિયમ પરમેંગેનેટ બનાવવો હોય તો પ્રયોગશાળામાં મેંગેનીઝના 2 આયન ક્ષાર એટલે કે Mn+2ની પોટેશિયમ પેરોક્સો ડાયસલ્ફેટ એટલે કે H2O8-2 આયન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પોટેશિયમ પરમેંગેનેટ પ્રાપ્ત થાય છે. તો ત્રીજી રીત જો અહીંયા 3 રીતો છે, 3 યાદ રાખવાની છે. તો રીત નંબર 1, 2 અને 3. બરોબર. ત્રીજી રીતમાં આપણે શું કરીશું? તો ત્રીજી રીતમાં આપણે સીધું સમીકરણ જ ગોખીશું. Mn+2 પ્લસ H2O8-2 H2O8-2 પ્લસ H2O. તો સીધું જ અહીંયા આપણને શું મળી જાય છે? ઓક્સિડેશન થઈ અને MnO4- અને SO4-2 પ્લસ બોલો બીજું કંઈ મળશે? તો H+ મળે છે. શું મળશે? H+. ભાઈ હવે આ બધી પ્રક્રિયાઓ છે ને રેડોક્સ પ્રક્રિયાઓ છે ને, રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન સાદી પદ્ધતિથી ના થાય, એટલે થોડી બુદ્ધિ વાપરી અને કરી નાખવાનું. તો અહીંયા આપણે સીધી કરવું હોય તો એ થાય. બોલો S2 છે તો અહીંયા બગડો મૂક્યો, Mn1 છે S2 છે તો બગડો મૂક્યો. હવે H તો એ પહેલાં ઓક્સિજન ગણી નાખીએ તો ઓક્સિજન 8 ને 1 9, તો અહીંયા 4 દુ 8, 8 ને 4 12 છે. તો 12 કરવા માટે તમે અહીંયા તો મૂકી નહીં શકો, અહીંયા નહીં મૂકો. બોલો અહીંયા કેટલા મૂકવા પડે? 4 H2O મૂકવા પડે. ખબર પડી? અને 4 H2O મૂકો એટલે 8 ને 4 12, તો 4 ને 4 અરે 4 દુ 8 ને 4 12 થઈ ગયા. તો હવે H બેલેન્સ કરવાના છે તો અહીંયા 8H+ કરી નાખીએ. ખબર પડી? તો આ રીતે બેલેન્સિંગ થાય. સલ્ફર 2 Mn1, ઓક્સિજન 8 ને 4 12, તો 4 દુ 8 ને 4 12. ભાઈ વીજભાર બેલેન્સ થયો કે નહીં? જુઓ 0. ના, વીજભાર બેલેન્સ નથી થતો. જુઓ 2 દુ 4 ને 1 5 નથી થતો. એટલે હજુ તમારે આમાં વીજભારને ધ્યાનમાં લેવો પડશે. હો બરોબર, વીજભાર બેલેન્સ નથી થતો એટલે વીજભારને પણ ધ્યાનમાં રાખી તો આટલું બધું વિચારવા જઈએ એના કરતાં બેટર છે SVGM. ઓકે, ચલો હવે એના ગુણધર્મોની વાત કરીએ તો ગોખવા માટે તમારે અહીંયા 258
258 ખાલી પહેલું યાદ રાખવાનું અને હવે બેલેન્સ કરી નાખો. તો બોલો Mn2 તો અહીંયા બગડો મૂક્યો, પછી સલ્ફર તો 5 દુ 10 તો અહીંયા 10 લખ્યા, અને હવે હાઇડ્રોજન કેટલા છે તો 8 દુ 16 તો અહીંયા 16 લખી દીધા. ઓક્સિજન એન જાતે બેલેન્સ થઈ ગયા. જોઈ લો, ગણી લો. 8 પંચા 40 ને 8 એટલે 8 છંગ 48 થયા, તો 10 ચોક 40 ને 8 48. ઓકે, તો આ થઈ તમારી. હવે એના ગુણધર્મોની વાત કરીએ તો બનાવટ પછી ગુણધર્મ. તો ગુણધર્મો મેં કહ્યું એમ કે ગોખવા પડે તો પોટેશિયમ પોટેશિયમ પરમેંગેનેટ એ ઘેરા જાંબુડિયા લગભગ કાળા રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે. પછી 293 કેલ્વિન તાપમાને પોટેશિયમ પરમેંગનેટની પાણીમાં દ્રાવ્યતા 6.4 પ્રતિ 100 ગ્રામ પાણી છે. આમ તેની પાણીમાં દ્રાવ્યતા નીચી છે. અને પોટેશિયમ પરમેંગનેટને 513 કેલ્વિન તાપમાને ગરમ કરતાં તે નીચે પ્રમાણે વિઘટન પામી. જોજો, પોટેશિયમ પરમેંગનેટને KMnO4 એને 513 કેલ્વિન તાપમાને ગરમ કરીએ ત્યારે એ વિઘટન પામી પાછો શું બનાવી દે છે તો પોટેશિયમ મેંગેનેટ અને MnO2, એટલે કે એનું વિષમીકરણ થાય છે K2MnO4 અને MnO2. બોલો, અહીંયા ઓક્સિડેશન અવસ્થા હતી +7, અહીંયા +6 થઈ, અહીંયા +4 થઈ, એટલે કે રિડક્શન થાય છે. શું થાય છે? રિડક્શન કરી. હવે પોટેશિયમ પરમેંગેનેટના બંધારણ જોઈએ તો ખાસ યાદ રાખજો, બંધારણમાં લુઈસ બંધારણના આધારે જ જવાનું. બોલો, KMnO4માં કેન્દ્રીય પરમાણુ Mnની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, બરોબર. એની ફરતે પહેલા 4 O ગોઠવાયા. બોલો, એક O શું કરશે? ભાગીદારી. કેમ? તો એ ભાગીદારી કરે એટલે જ અષ્ટક રચના પૂર્ણ થઈ જાય Mnની. તો બાકીના બધા શું કરશે? તો સવર્ગ સહસંયોજક બંધ રચશે. ખાસ યાદ રાખજો ભાઈ, બાકીના ઓક્સિજન શું કરશે? સવર્ગ સહસંયોજક બંધ રચશે. તો આની અષ્ટક રચના પૂર્ણ થઈ, આની બાકી છે તો એ K સાથે જોડાય. K સાથે ના જોડવું હોય, K ના બતાવવો હોય તો અહીંયા પછી માઇનસ બતાવવાનું, કારણ કે Kની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે આને ઇલેક્ટ્રોન લઈ લીધા છે એવું આપણે સ્વીકારીને ચાલવાનું. અને એના ઉપરથી જોઈએ તો અહીંયા કયું સંકરણ ઉદ્ભવશે ભાઈ? 4 AB4 પ્રકારનું અણુ થયો ને AB4 પ્રકારનું અણુ હોય ત્યારે 2 સંકરણ હોય, sp3d3s અને dsp2, 3 સંકરણ હોય. ત્રીજું સંકરણ dsp2 હોય. તો હવે sp3 ક્યારે હોય? તો કેન્દ્રીય પરમાણુ S કે P વિભાગનો હોય, તો અહીંયા એ નથી. હવે આ બે ક્યારે હોય? તો અહીંયા D કક્ષક અને S કક્ષક જ ભાગ લેતી હોય જ્યારે D અને sp. તો અહીંયા ધ્યાન રાખજો, હું તમને આગળના પાઠમાં ડિટેલમાં આવે છે 9મા પાઠમાં, તો અત્યારથી કહી દઉં કે અહીંયા D3S સંકરણ ઉદ્ભવે અને આકાર સમચતુષ્ફલકીય હોય, એટલે આપણે અહીંયા આ રીતે 3 O બતાવી દેવાના સવર્ગ સહસંયોજકથી 1 માઇનસ. બોલો, પતી ગયું. તો આ થયો તમારો. હવે જોજો, સવર્ગ સહસંયોજક બંને આપણી ચોપડીની મહાનતા એવી છે કે આગળના બંધારણમાં એકલ બંધ બતાવ્યો તો અહીંયા દ્વિબંધ બતાવ્યો છે. આગળ K2 તમારી સામે જ છે, જો K2Cr2O7માં એમાં સવર્ગ સહસંયોજક બંધ એકલ બતાવ્યા હતા, અહીંયા ડબલ બતાવ્યા છે. એટલે આપણી ચોપડીની મહાનતા આગળ મારી હું કંઈ જ નથી, તો આપણે આપણી ભગવદ્ ગીતાને માન્ય રાખીને ચાલવાનું છે. ચલો, એના પછી એના ઉપયોગોની વાત કરીએ તો પોટેશિયમ પરમેંગેનેટ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન અને સંશ્લેષિત કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પસંદગીયુક્ત ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. બરોબર. તો પહેલું વૈશ્લેષિક અને સંશ્લેષિત રસાયણ વિજ્ઞાનમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. પછી તે રૂ, ઊન, રેશમ વગેરેનું બ્લીચિંગ કરવા માટે એટલે કે વિરંજન કરવા માટે ઉપયોગી છે. રૂ, ઊન અને રેશમનું બ્લીચિંગ એટલે કે વિરંજન એટલે એનો રંગ. જો કુદરતમાંથી આપણને જે રૂ મળે છે લગભગ આછા પીળા રંગનું હોય, પણ આપણા જે કપડાં છે તો અમુક શર્ટ એકદમ વ્હાઇટ કલરના હોય છે, તો એ એકદમ વ્હાઇટ કરવા માટે, એ પીળો રંગ દૂર કરવા માટે પોટેશિયમ પરમેંગેનેટ વપરાતું હોય છે. એના પછી ત્રીજો ઉપયોગ છે તૈલી પદાર્થોને રંગવિહીન બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને એના માટે એની ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 43 પૂરો થયો. હવે આપણે કેટલાક SQ જોઈશું. તો પ્રશ્ન SQ નંબર 52 છે.
હું અહીંયા પ્રશ્ન બોલીશ, અત્યાર સુધી જે ભણ્યા છે એના આધારે વિચારવાનું છે. તમારા હાથમાં પેમ્ફલેટ રાખીને બેસજો, જવાબ ઢાંકીને રાખવાનો. બરાબર? બોલો, પોટેશિયમ પરમેંગનેટના વિશિષ્ટ ભૌતિક ગુણધર્મ જણાવો. વિશિષ્ટ ભૌતિક ગુણધર્મ એટલે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી પૂછ્યું છે. તો પોટેશિયમ પરમેંગનેટ અત્યંત ઘેરા જાંબુડિયા રંગનો અને પ્રતિચુંબકીય ગુણ કે જે તાપમાનના ફેરફાર સાથે નિર્બળ ચુંબકીય ગુણમાં પરિવર્તિત થાય છે. હવે આ પ્રશ્ન જે છે એ એના ચુંબકીય ગુણ તરીકે પણ પૂછાય. તો અહીંયા તમને પ્રશ્નમાં થોડો સુધારો કરો. ભૌતિક ગુણધર્મની સાથે સાથે એનો વિશિષ્ટ ચુંબકીય ગુણધર્મ કૌંસમાં લખજો, વિશિષ્ટ ચુંબકીય ગુણ. પ્રશ્નમાં જ સુધારો કરો તો આપણને સીધું યાદ રહી જાય કે પોટેશિયમ પરમેંગનેટ જે છે એ પ્રતિચુંબકીય ગુણ કે આમ પ્રતિચુંબકીય છે પણ તાપમાનના ફેરફાર સાથે નિર્બળ અનુચુંબકીયમાં પણ પરિવર્તન પામે છે. ચલો, તાપમાનના ફેરફાર સાથે પોટેશિયમ પરમેંગનેટના ચુંબકીય ગુણમાં ફેરફાર શાના આધારે સમજાવી શકાય છે? તો આ ફેરફાર શેના આધારે સમજાવી શકાય? તો એના માટે અણુ કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, મોથ, 11મું ધોરણ, ચોથો પાઠ. પછી મેંગેનેટ આયન અનુચુંબકીય છે જ્યારે પરમેંગેનેટ આયન પ્રતિચુંબકીય છે. તો મેંગેનેટ એટલે MnO4-2. મેંગેનેટ એટલે MnO4-2. ચલો, અહીંયા બંધારણ દોરેલું છે, એમાં જ હું -2 કરવું હોય તો મારે શું કરવું પડે? ચલો, તો અહીંયા -1 જ છે. -2 કરવા માટે મારે શું કરવું પડે? તો અહીંયા આ એક ઇલેક્ટ્રોન જ ગોઠવે, અહીંયા 2 છે અને પછી અહીંથી એક મેળવે તો આ -2 થયું. તો અહીંયા ભાગીદારી એકની થઈને આ એક ઇલેક્ટ્રોન શું થયો? પડ્યો રહ્યો. ખબર પડી? મેં KMnO4 હોત તો આ રીતે એક પડ્યો રહ્યો. અરે, KMnO4 હોત તો એ સવર્ગ સહસંયોજક બનવા વપરાઈ ગયો હોત. પણ અહીંયા માઇનસ મેળવવા માટે એને એક બંધ શું કર્યું? તોડી નાખ્યું. અને તોડ્યો તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પડ્યો રહ્યો. એટલે બોલો, K2MnO4 સ્વભાવે કેવો છે? અનુચુંબકીય, જ્યારે KMnO4 પ્રતિચુંબકીય. એટલે કે મેંગેનેટ આયન છે અનુચુંબકીય છે. તો જવાબ આપણે આ રીતે લખીશું. મેંગેનેટ આયનના બંધારણમાં મેંગેનીઝ પરમાણુ ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય છે, જ્યારે પરમેંગેનેટના બંધારણમાં મેંગેનીઝ પરમાણુ ઉપર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય છે. એટલે કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતો નથી. આથી મેંગેનેટ આયન અનુચુંબકીય હોય છે જ્યારે પરમેંગેનેટ આયન પ્રતિચુંબકીય હોય છે. ચલો, મેંગેનેટ અને પરમેંગેનેટના બંધારણમાં પાઈબંધ કઈ રીતે બને છે? આ પાઈબંધ એટલે પેલો સવર્ગ સહસંયોજક બંધ જ. તો મેંગેનેટ અને પરમેંગેનેટ બંને આયનોના બંધારણ સમચતુષ્ફલકીય છે અને તે બંનેના બંધારણમાં ઓક્સિજન પરમાણુની P કક્ષકો અને મેંગેનીઝ પરમાણુની D કક્ષકો, ઓક્સિજનની P કક્ષકો અને મેંગેનીઝની D કક્ષકોના સંમિશ્રણ દ્વારા પીપાઈ પ્રકારનો પાઈબંધ બને છે. કયા? પીપાઈ પ્રકારનો. ઓકે, ચલો, એના પછી પોટેશિયમ પરમેંગેનેટની ઓક્સિડેશન કરતા તરીકેની વર્તણૂક ઉદાહરણ આપી સમજાવો. તો આર્યો પ્રશ્ન ગોખવો પડશે. હું પહેલાં સમયની મર્યાદા જોઈ લઉં. ચલો, આર્યો ચાલી જશે. પછી તો પોટેશિયમ પરમેંગેનેટની ઓક્સિડેશન કરતા તરીકેની વર્તણૂક. તો જોઈએ પ્રશ્ન નંબર 44. KMnO4ની ઓક્સિડેશન કરતા તરીકેની વર્તણૂક. ઉદાહરણ આપી સમજાવો. આવો પ્રશ્ન છે. બોલો, તો સૌથી પહેલાં ઓક્સિડેશન કરતા તરીકેની વર્તણૂક જોઈએ. તો પરમેંગેનેટનો એનું એસિડિક દ્રાવણમાં ઓક્ઝેલેટ આયનનું કાર્બન ડાયોક્સાઇડમાં, ઓક્ઝેલેટ એટલે C2O4-2, બરાબર. આપણે યાદ રાખીશું પહેલાં એ કોનું ઓક્સિડેશન આપણે સમજાવવાનું છે. એવી રીતે Fe+2નું Fe+3માં ઓક્ઝેલેટનું શેમાં રૂપાંતરણ કરશે ભાઈ? CO2માં. શેમાં? તો CO2માં. ચલો,
તો ઓક્ઝેલેટનું CO2માં Fe+2નું Fe+3માં, પછી NO2નું NO3 માઇનસમાં. સાહેબ આ તો રિડક્શન ના થયું, ઓક્સિડેશન આંક ઘટ્યો નહીં. તો નાઇટ્રોજનનું થાય, અહીંયા નાઇટ્રોજનનું ઓક્સિડેશન આંક +4 છે, અહીંયા પ્લસ કેટલો થઈ ગયો 5. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડનું નાઇટ્રેટ આયનમાં, આને નાઇટ્રેટ આયન કહેવાય. અને એવી રીતે આયોડાઇડનું આયોડીનમાં. બરાબર. તો જો બે ઉદાહરણો બદલાય, આ બે તો એના એ જ છે, આ બે તો એના એ છે, પેલામાં હતા ખાલી બે, પેલામાં આ સિવાય કયા બે હતા યાદ કરો, એ બે સિવાય કયા? તો સલ્ફાઇડ અને બીજું કયું હતું? તો બે ઋણ આયન હતા, સલ્ફાઇડ અને બોલો આયોડાઇડ. બે ધન આયન હતા, Fe+2 અને Sn+2. તો આ બે એના એ રહ્યા, પેલા બે ઓક્ઝેલેટ અને નાઇટ્રેટ લખી દેવાના. હવે જોજો અહીંયા, તો અહીંયા સીનો ઓક્સિડેશન આંક કેટલો છે બોલો, વિચારો, ગણો. તો એ પહેલાંની જેમ અહીંયા પણ શું કરવું પડશે? 10 ઇલેક્ટ્રોન મુક્ત કરવા પડશે. તો પહેલાં આપણે અહીંયા કેટલા મુક્ત થાય છે? તો બોલો અહીંયા એક જ મુક્ત થતો, તો એને પહેલાં એક જેટલા મુક્ત થાય છે એટલા જ લખી નાખીએ. એવી રીતે અહીંયા કેટલા મુક્ત થયા? તો એક જ. અહીંયા પણ તો અહીંયા બગડો લખીશું એટલે 2 મુક્ત થયા. તો આપણે એવી રીતે અહીંયા જો C2O4 -2, તો ઓનો -2 × 4, તો 4 × 8 પેલી બાજુ ગયા એટલે +8, +8માંથી 2 ગયા એટલે 6, એટલે અહીંયા +3. તો બોલો અહીંયા પણ અહીંયા 2CO2 +2 ઇલેક્ટ્રોન માઇનસ લખી દેવા પડે. તો હવે આ બધાને 10માં ફેરવવા છે. કેમ 10માં? તો KMnO4 એસિડિક માધ્યમમાં +5 ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર દર્શાવે. તો 10માં ફેરવાય તો આને 5 વડે, તો અહીંયા 10 અને આ 10 થયા. એવી રીતે આને તો 10 વડે જ, તો આ 10 અને આ 10 થયા. એવી રીતે આને પણ 10 વડે, તો આ 10 થયા. એવી રીતે આને 5 વડે એટલે આ 10 થયા. તો આ 5 થયા અને આ 10 થઈ ગયા. હવે આ બધી ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે. તો સામે KMnO4ની રિડક્શન પ્રક્રિયાઓ કઈ થશે? તો ખાસ યાદ રાખજો, KMnO4ની એસિડિક માધ્યમમાં તો ધ્યાન રાખજો, પહેલી MnO4- પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives શું થશે? MnO2-. શું થશે? MnO2-. અહીંથી આપણે આખી જુદું જ વસ્તુ છે. એવી રીતે MnO4- પ્લસ 4H+ એસિડિક માધ્યમ, અને 4H+ લઈએ ત્યારે 3 ઇલેક્ટ્રોન માઇનસ. ભાઈ આ ગોખવાની છો પ્રક્રિયાઓ. તો ત્યાં MnO2 એટલે કે MnO2+ પાણી બને છે, અને MnO4- + 8H+ લઈએ તો અહીંયા 5 ઇલેક્ટ્રોન રિલીઝ કરે, અને એ વખતે બોલો એ Mn+2 બનાવે છે અને પાણી રિલીઝ કરે છે. બરોબર. તો આ ખાસ ધ્યાન રાખજો. તો ઉપરોક્ત ઓક્સિડેશન પ્રક્રિયાઓને KMnO4ની નીચેની રિડક્શન પ્રક્રિયા ઉમેરતા સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયાઓ પ્રાપ્ત થાય છે, જે દર્શાવે છે કે બોલો, જે દર્શાવે છે કે KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે અહીંથી નીકળતા MCQ બોલો, અહીંયા Mnનું ઓક્સિડેશન આંક કેટલો? તો +7. અહીંયા કેટલો થયો? તો 2 × 4 પેલી બાજુ ગયા તો +3 થયો. ખબર પડી? કેટલો થયો? +3 થયો ને. 2 × 4 પેલી બાજુ ગયા તો +4, +4માંથી 1 ગયો એટલે માઇનસ, તો +3. તો તટસ્થ માધ્યમમાં ખાસ ધ્યાન રાખજો, તટસ્થ માધ્યમમાં અહીંયા હું લખું છું, ઉપરથી પ્રશ્ન લખું તો KMnO4નો તુલ્ય ભાર, તો તટસ્થ માધ્યમમાં MW બાય બોલો ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થયો? તો 4નો. પછી આ એસિડિક માધ્યમમાં, પણ આ નિર્બળ એસિડિક છે, આ પ્રબળ એસિડિક. તો નિર્બળ એસિડિકમાં શું થયું બોલો? +7, અહીંયા થયો +4, અહીંયા +7, અહીંયા થયો +2. તો બોલો નિર્બળ, આની ઉપરથી નિર્બળ એસિડિક માધ્યમમાં કેટલો થશે? તો MW બાય બોલો ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થયો? તો 3 થશે.
અને પ્રબળ એસિડિક માધ્યમમાં બોલો કેટલો થયો? તો 7માંથી 2 થયો એટલે 5, તો MW/5. આ યાદ રાખજો, આ MCQ પૂછાય છે. ઓકે, હવે એક નાનો SQ ચલાવીને આપણે વિરામ લઈએ. તો 1 મોલર H+ના જલીય દ્રાવણમાં KMnO4 વડે ઓક્સિડેશન દ્વારા ઓક્સિજન વાયુની પ્રાપ્તિની રીત જણાવો. તો કશું જ કરવાનું નથી. 1 મોલર H+ના જલીય દ્રાવણનું મેંગેનીઝ આયનોની હાજરીમાં ઊંચા તાપમાને Mn+2 આયનોની હાજરીમાં ઊંચા તાપમાને KMnO4 વડે ઓક્સિડેશન કરતાં ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. એક જ વાક્યમાં. તો અહીંયા S55 સુધી આપણે પૂરું કર્યું. બીજું નેક્સ્ટ ટાઈમ.